પ્રણામ. સંતના પગલે પગલે વસંત 250 વર્ષ પહેલાનો પ્રસંગ છે. કચ્છ વાગડના મનફરા ગામમાં જયમલ નામનો કિશોર 12 વર્ષની નાની વયમાં આંખમાં તકલીફ થઈ, દેખાવાનું ઝાંખું થયું. ઉપચારો થયા તે કર્યા પણ પરિણામ ન મળ્યું. 4 વર્ષમાં તો આંખનું તેજ સંપૂર્ણ જતું રહ્યું. 16 વર્ષના તરુણની આંખે અંધાપો આવે ત્યારે આઘાત લાગવો સ્વાભાવિક છે, પણ જયમલ પ્રભુનો ભક્ત હતો, કર્મના ગણિત સમજતો હતો. એને થયું કોઈ જન્મમાં આપણે આંખનો દુરુપયોગ કર્યો હશે, માટે આંખો ગઈ. રોજ મનફરાના શાંતિનાથ પ્રભુની પૂજા ભક્તિ કરતા જયમલે એક દિવસ પ્રભુને હૃદયપૂર્વક પ્રાર્થના કરી, પ્રભુ, જો આંખો આવશે તો હું દીક્ષા લઈશ. જીવનભર ઇરિયા સમિતિનું સુંદર પાલન કરીશ. એમ કહેવાય છે કે હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના ક્યારે નિષ્ફળ નથી જતી. જયમલની હૃદયના ઊંડાણથી પ્રગટેલી ભાવના સાકાર થઈ. વગર દવાએ આંખમાં તેજ રેલાયું. ફરી જયમલ પૂર્વની જેમ આંખે દેખતો થયો. જયમલની પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધામાં અનેક ગણો વધારો થયો. વિક્રમ સંવત 1925માં મુનિ પદ્મવિજય માણસેબના હાથે આડેસરામાં જયમલની દીક્ષા થઈ. જે કૂવામાંથી પાણી કાઢીને અંતિમ સ્નાન કર્યું ત્યાંનું પાણી ખારું હતું, તે મીઠું થઈ ગયું. જે વૃક્ષની નીચે દીક્ષા વિધિ થઈ તે રાયણનું સૂકું વૃક્ષ નવપલ્લવિત બન્યું. જયમલ હવે મુનિ જીત વિજયજી બન્યા. દીક્ષા પહેલા પણ ચમત્કાર, દીક્ષા વખતે પણ ચમત્કારી ઘટનાઓ આ મુનિરાજની વિશિષ્ટ પુણ્યના સૂતક જ હતા. જ ઘટનાઓ હવે એમના વચન જોડે સિદ્ધ થઈ હોય એવા બનાવો બનવા લાગ્યા. કચ્છના આંબરડી ગામમાં રોજ નિયમિત વ્યાખ્યાનમાં આવતા શ્રાવક એક દિવસ ન દેખાયા. બીજા દિવસે પૂજ્ય જીત વિજયજી માણસેબે પૂછ્યું, કા ગુલાબચંદ જોટા કાલે વ્યાખ્યાનમાં કેમ નતા આવ્યા? ગુલાબચંદે પોતાના બગલમાં રહેલી ઘોડી બતાવી. કહ્યું, ગુરુદેવ, આ ઘોડી વગર ચલાતું નથી. ગઈકાલે ઘોડી તૂટી ગઈ હતી એટલે નતો આવી શક્યો. એ વખતે વચન સિદ્ધ પૂજ્ય જીત વિજયજી દાદા કહે, ગુલાબચંદ, આ ઘોડીની ગુલામીમાંથી હંમેશા માટે છૂટવું છે. એવા મારા ભાગ્યો ક્યાંથી? છૂટાય તો અબ ઘડી છૂટવું છે. તો હમણાં જ ઊભા 5 નૌકારવાળી ગણ. ગુલાબચંદ તો ઘોડી બગલમાં ગોઠવી ઊભા નૌકારવાળી ગણવા લાગ્યા. 1, 2, 3, 4 માળા પૂરી થઈ. 5મી માળા ચાલુ હતી અને બગલમાંથી ઘોડી સરકી પડી અને ગુલાબચંદ ટટ્ટાર ઊભા નૌકારવાળી ગણવા લાગ્યા. કાયમ માટે ઘોડીની ગુલામી છૂટી. પલાસવા અને કાનમેરમાં થતી બલિ પ્રથા પણ પૂજ્ય જીત વિજયજી દાદાના ઉપદેશથી બંધ થઈ. મહાપુરુષ ડગલે પગલે જગત ઉપર ઉપકાર કરતા હોય છે. અનંત અનંત વંદના.